નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। આજે તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા અકસ્માત જૂથ વીમા યોજના અંતર્ગત કેટલાક ખેડૂત ખાતેદારોના વારસદારને ₹1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા। આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા અકસ્માત જૂથ વીમા યોજના અંતર્ગત તળાજા તાલુકાના કુંડાળા, બોરડા, બોરડી, દાઠા, હમીરપરા સહિતના ગામોના ખેડૂત ખાતેદારના વારસદારોને ₹1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ સમયે તળાજા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા તેમજ ડાયરેક્ટર ઘનશ્યામસિંહ સરવૈયા તથા હનુભાઈ પરમાર તેમજ સેક્રેટરી અજીતભાઈ પરમાર સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે પણ 1,40,000થી વધુ ખેડૂત ખાતેદાર ભાઈઓ તથા વેપારી ભાઈઓ તથા કર્મચારી તેમજ મજૂરોના અકસ્માત વીમા યોજના અંતર્ગત પ્રીમિયમ ભરવામાં આવ્યું છે। સમ્રાટ સમાચાર તળાજા।